ફાસ્ટેગ શું છે આપણે સૌ જાણીએ જ છે, પણ શું તમને ફાસ્ટેગના નંબર્સ ખબર છે? આપણા દેશમાં અત્યાર સુધી ટોટલ 8 કરોડથી પણ વધુ ફાસ્ટેગ ઇસ્યુ થઈ ગયા છે. ડિસેમ્બર 2023ના જ આંકડા તમને કહું તો એક મહિનાની અંદર 35 કરોડ ટ્રાન્ઝેક્શન ફાસ્ટેગના માધ્યમથી થયા છે, 5,860 કરોડ રૂપિયાના. આટલા બધા ફાસ્ટેગ છે, 98% કવરેજ ફાસ્ટેગનું છે આપણા દેશમાં, એટલે 98% ટોલ ફાસ્ટેગથી ભરાય છે. પણ આ 31મી જાન્યુઆરી 2024 બહુ જ બધા ફાસ્ટેગ ડીએક્ટિવેટ થઈ જવાના છે. કેમ? એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. NHAI એટલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક નોટિફિકેશન હમણાં બહાર પાડી, જેમાં એમણે ચોખ્ખું કીધું છે કે આપણા દેશમાં જેટલા ફાસ્ટેગ છે એમાંથી મેક્સિમમ હવે ડીએક્ટિવેટ થઈ જશે 31મી જાન્યુઆરીએ, અગર એમણે KYC પૂરેપૂરું નથી કરાયું તો. કેમ આવું કીધું છે? કારણ કે ઘણા બધા લોકોએ એક વાહન માટે 3-4 ફાસ્ટેગ કઢાયા હશે, કાં તો એવા પણ લોકો છે જે એક ફાસ્ટેગ અલગ અલગ વાહનોમાં વાપરે છે. આ બંને કારણોના લીધે જ્યારે ટોલ બૂથ ઉપર વાહન ઊભું રહે છે ત્યારે એ વાહનને નોર્મલ કરતા વધારે સમય લાગે છે, જેના લીધે પાછળ ઉભેલા લોકોને હજુ પણ વેઇટ કરવું પડે છે. પછી ભલે ને ફાસ્ટેગમાં પોઝિટિવ કેશ બેલેન્સ હશે તો પણ એ ડીએક્ટિવેટ થઈ જશે કે પછી બ્લેકલિસ્ટ થઈ જશે, અને એટલે જ KYC કરાવવું ફરજિયાત છે. KYC એટલે નો યોર કસ્ટમર, એ તો આપણને ખબર જ છે, પણ KYC ની પ્રોસેસ શું છે, કઈ રીતે કરાવવાનું? તો એના માટે આપણે ફાસ્ટેગ જે બેંકમાંથી લીધો છે કે પછી જે એપ્લિકેશન પાસેથી લીધો છે એમાં આપણે આપણા ફોટો આઈડી અને એડ્રેસ પ્રૂફ અને વાહનનું પ્રૂફ એક વખત ફરીથી સબમિટ કરવાનું રહેશે. એના માટે આપણે આપણા બેંકના કે પછી ટોલ ફ્રી નંબર ઉપર બી કોલ કરી શકીએ છીએ. અને કયા ડોક્યુમેન્ટ્સ આપણે સબમિટ કરી શકીએ? તો વાહનનું એક રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તો સબમિટ કરવું જ પડશે, આપણો એક ફોટો પણ જશે. ફોટો આઈડી અને એડ્રેસ પ્રૂફ માટે આપણું વોટર આઈડી, આપણો પાસપોર્ટ, આપણું આધાર કાર્ડ કે પછી આપણું પાન કાર્ડ કે પછી આપણું NREG નરેગા જોબ કાર્ડ પણ ચાલશે, અગર સ્ટેટ કાં તો સેન્ટ્રલ ગવર્મેન્ટે સાઇન કરેલું હશે તો. અગર તમે કન્ફ્યુઝડ છો કે કઈ જગ્યાએથી તમારે KYC કરાવવાનું છે, તો તમારા ફાસ્ટેગ ઉપર જે બેંકનું નામ લખ્યું છે ને એના ઉપર ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરજો. ટોલ ફ્રી નંબર બેંકની એકચ્યુઅલ વેબસાઇટથી લેજો, ગૂગલ પરથી ના લેતા, અને એ કોલ કરીને એમાં જ તમે પૂછી લો KYC કઈ રીતે કરાવવાનું. નહીં તો એવું ના બને કે 31મી જાન્યુઆરી પછી આપણું વાહન લઈને આપણે હાઈવે પર ગયા હોય અને દુગના લગાન ડબલ ટોલ ભરવો પડે. આ વિડીયોની માહિતી ખૂબ જ જરૂરી છે, દરેક વ્યક્તિને પહોંચતી કરજો. અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.